સુરત ટ્રાફિક પોલીસે શહેરના તમામ વિસ્તારોમાં સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે. લાલ દરવાજા વિસ્તારમાં ટ્રાફિક ડીસીપી પન્ના મોમાયાની ઉપસ્થિતિમાં આ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. ડીસીપીએ લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી. તેમણે સિગ્નલ પર સ્ટોપ લાઇનનું પાલન કરવા અને ડાબી બાજુ જગ્યા ખાલી રાખવાની સૂચના આપી. સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા ટ્રાફિક પોલીસે વિશેષ ડ્રાઈવ શરૂ કરી છે. શહેરના દરેક વિસ્તારમાં ચલાવવામાં આવતી આ ડ્રાઈવ દરમિયાન સિગ્નલનો ભંગ કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ માટે પોલીસ અધિકારીઓ લાલ દરવાજા સહિતના વિવિધ ટ્રાફિક સિગ્નલ પર ખાસ ડ્રાઈવ ઝુંબેશ રાખી હતી. શહેરના ટ્રાફિક ડીસીપી પન્ના મોમિયાએ પોતે લાલ દરવાજા વિસ્તારમાં જઈને ડ્રાઈવમાં ભાગ લીધો હતો. લોકોને સીધી રીતે સંબોધિત કરતા ડીસીપી મોમિયાએ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. તેમણે ખાસ કરીને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી હતી. સુરત શહેરમાં અલગ અલગ જંકશન ઉપર ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે. આ ડ્રાઈવ અંતર્ગત જ્યાં મોટા જંકશન છે ત્યાં લોકોને અવેર કરવા માટે આખી ટીમ અમે લોકો રાખીએ છીએ. હાલમાં અમે લોકો અહીંયા લાલ દરવાજા ખાતે ઉપસ્થિત છીએ. બેનર્સ અને માઇક દ્વારા લોકોને એજ્યુકેટ કરી રહ્યા છે. જ્યારે ટ્રાફિક નો સિગ્નલ બંધ થાય ત્યારે તમારે સ્ટોપ લાઇનની પાછળ ઉભા રહેવાનું છે. લેફ્ટ સાઈડ હંમેશા ખુલ્લી રાખવાની છે, જેથી કરીને જેને લેફ્ટ ટર્ન લેવો છે એ લોકો સરળતાથી નીકળી શકે. અને સાથોસાથ જે રોંગ સાઈડ ચલાવી રહ્યા છે એ લોકોને અમે દંડ કરી રહ્યા છે, કારણ કે રોંગ સાઈડ ચલાવવું ખૂબ રિસ્કી છે. તે પોતાની જિંદગી જોખમમાં નાખે છે અને સામેથી જે વ્હીકલ પોતાના રસ્તામાં સાચી રીતે આવતો હોય છે એને ખબર નથી હોતી, એની સાથે એક્સિડન્ટ થઈ શકે છે. આ રીતે બે જિંદગી જોખમમાં મુકાઈ શકે છે. એટલે રોંગ સાઈડ ચલાવવું ખૂબ રિસ્કી છે. અહીંયા અમે લોકોને એજ્યુકેટ કરી રહ્યા છીએ, અવેર કરી રહ્યા છીએ. અને